પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરામાં અકસ્માત નિવારણ માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ મોટો નિર્ણય. 4 નેરો બ્રિજનું વાઇડનિંગ કામ કરવાનું મંજૂર. વડોદરાથી ભરૂચ જતા 4 નેરો બ્રિજના કારણે ભારે ટ્રાફિક જામ થાય છે. સાંસદ હેમાંગ જોશીએ કહ્યું કે તમામ સરકારી મંજૂરી મળી ગઈ છે. આગામી 2 વર્ષમાં કામ પૂરું થઈ જશે. મહેસાણામાં હેલ્મેટ વગર 3 વાર પકડાયા તો લાયસન્સ થશે રદ. અત્યાર સુધી કુલ 54 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા. હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા લોકો સામે આકરી કાર્યવાહી. 3 વખત હેલ્મેટ વગર પકડાતા 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ. ચોથી વખત હેલ્મેટ વિના પકડાશે તો લાયસન્સ કાયમ માટે થશે રદ. મહેસાણામાં સગીર વિદ્યાર્થીઓને વાહન આપવા મામલે કાર્યવાહી. સગીર વિદ્યાર્થીઓએ વાહન ચલાવ્યા બાદ વાલીઓ વિરુદ્ધ ફરિયાદ. મહેસાણાની સાર્વજનિક વિદ્યાલય આગળ કરાયું હતું ચેકિંગ. સગીર વિદ્યાર્થી 2 વ્હીલર ચાલકોના વાલીઓને બોલાવાયા હતા. વાલીઓને બોલાવીને કુલ 11 વાલીઓની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી. જામનગર મહાનગરપાલિકા ફરી આવી વિવાદમાં. રિનોવેટેડ ટાઉન હોલની છતમાંથી પાણી ટપકતા કામગીરી સામે સવાલ. તાજેતરમાં રિનોવેશન કરાયેલા ટાઉન હોલમાં પાણી ટપકવાની ફરિયાદ. મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે ટાઉન હોલનું કરાવ્યું હતું રિનોવેશન. કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની વિપક્ષની માંગ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 19 કમિટી રચાઈ. કોઓર્ડિનેશન, મીડિયા, પ્રોટોકોલ સહિતની કમિટી બનાવવામાં આવી, જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓને જવાબદારી સોંપાઈ. CWC બેઠક અને રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસના 2000 જેટલા નેતા 8 અને 9 એપ્રિલે અમદાવાદ પધારશે.